નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં કોમર્સના અર્થશાસ્ત્ર વિષયનો પાઠ 6 બજાર. આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબનો આ પાઠ પહેલો છે, ભાગ પહેલો, જેમાં આપણે શીખીશું અગત્યના પ્રશ્ન જવાબો. અગાઉ આપણે પાઠ 1 થી 5 મૂકી દીધેલ છે. તે તમે ના જોઈએ તો ચેનલના વિડીયો ઓપ્શનમાં જઈને તમે સ્ક્રોલ કરીને વિડીયો સર્ચ કરી શકો છો અને શીખી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. સૌથી પહેલાં પાઠની પ્રસ્તાવના જોઈએ. પાઠનું નામ છે બજાર. હવે આપણે બજારનો અર્થ તો ખ્યાલ હોવો જોઈએ પહેલાં, કે બજાર એક એવી વ્યવસ્થા છે જેમાં ખરીદનાર અને વેચનાર પરસ્પર સંપર્કમાં આવે છે. જે વસ્તુ કે સેવાની ખરીદી અને વેચાણમાં પરિણમે છે એવું એક પ્લેટફોર્મ જેને બજાર કહેવામાં આવે છે. બજારના લક્ષણો કેવા છે? તો પહેલું લક્ષણ છે કે ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો અને વેચનારાઓ એટલે કે વેપારીઓ હોય છે ત્યાં બજારમાં. બીજું કે વસ્તુઓ કે સેવાઓનું ત્યાં અસ્તિત્વ હોય છે. ત્રીજું કે એ એવું સ્થળ છે જ્યાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક થાય છે. ચોથું, એ જગ્યાએ સમાન કિંમતનું વલણ ધરાવતું હોય છે. પાંચમું, એ સ્થિતિ એવી છે કે જ્યાં બજારની સ્થિતિ અંગેની જાણકારી આપણે બજારમાંથી મળે છે, કે બજારમાં હાલ કઈ સ્થિતિ છે, મોંઘી છે, મોંઘવારી છે, સસ્તું છે, શું છે. ત્યારબાદ બજારના લક્ષણો પછી જોઈએ બજારનું વર્ગીકરણ કઈ રીતના કરેલ છે. તો પેલું છે સ્થાન આધારિત બજાર, જે આપણું સ્થાનિક બજાર કહેવાય છે. જે સિટીમાં કે ગામડામાં રહેતા હોય ત્યાંનું સ્થાનિક બજાર, કે એમાં ચીજ વસ્તુઓ કે સેવાઓ જ્યાં ઉત્પન્ન થતી હોય ને ત્યાં જ એનું વેચાણ થતું હોય એવું એક સીમિત બજાર. દાખલા તરીકે વાણંદ, દરજી, સુથાર વગેરે સેવાઓનું એ સ્થાનિક બજાર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે પ્રાદેશિક બજાર. વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત બજાર હોય. દાખલા તરીકે ગુજરાતી ચલચિત્રો, ગુજરાતની નવલકથાઓ, પ્રાદેશિક ભાષા પુસ્તકોનું બજાર, આ એક પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે એમાં રાષ્ટ્રીય બજાર, કે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય, સંપૂર્ણ રાષ્ટ્ર આખા દેશમાં, તેવું બજાર એ રાષ્ટ્રીય બજાર કહેવાય. આ બજારમાં રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાંથી આ વિસ્તરિત હોય છે. એક રાજ્યની વસ્તુ બીજા રાજ્યમાં વેચાતી હોય. જુદી જુદી કંપનીના મોટરકાર છે, ટેલિવિઝન છે, દવાઓ, કાપડ, ડેરી પ્રોડક્ટ એમાં સમાવેશ થાય છે રાષ્ટ્રીય બજારમાં. અને ચોથા પોઈન્ટ ઉપર છે આંતરરાષ્ટ્રીય બજાર, કે વસ્તુ કે સેવાઓની ખરીદી અને વેચાણમાં વિવિધ દેશોના વેપારીઓ અને ગ્રાહકો સામેલ હોય એવું બજાર, કે એક દેશનું બીજા દેશમાં વેચાવા જતું હોય. આ બજારમાં ખરીદ વેચાણ આયાત અથવા તો નિકાસ. આયાત એટલે ક્યાંકથી આપણે બીજા દેશમાંથી મગાવીએ એને આયાત કહેવાય, અને આપણા દેશમાં બીજા દેશમાં મોકલીએ એને નિકાસ કહેવાય. ભારતની ચા, ચીનના રમકડા, જાપાનના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, અંગ્રેજી નવલકથાઓ વગેરે બજાર છે એ એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. બીજો મેઇન પોઈન્ટ છે જથ્થા આધારિત બજાર. આ પેલું હતું આપણે સ્થાનિક બજાર, એટલે જે સ્થાનને આધારે હોય જથ્થાના આધારિત. તો એમાં જથ્થા આધારિત બજારમાં પહેલો પોઈન્ટ છે જથ્થાબંધ બજાર, કે જેમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે તેવું બજાર. આ બજારમાં જથ્થાબંધ વેપારીઓ વેચનાર અને નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે. જેમાં શું આવે છે તો કાપડની ગાંસડીઓ એટલે મોટા પ્રમાણમાં હોય, અનાજની ગુણો, તેલના ટેન્કરો વગેરેનું બજાર છે એ જથ્થાબંધ બજારમાં સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો છે છૂટક બજાર, કે નાના જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય એવું બજાર.
આ બજારમાં વેપારીઓ નાના જથ્થામાં છૂટક રીતે વસ્તુનું પુનઃ એટલે ફરીથી વેચાણ કરે છે અને ગ્રાહકો એટલે કે ઉપભોક્તાઓ એને ખરીદનારાઓ હોય છે. દાખલા તરીકે આપણે છે કરિયાણાની વસ્તુઓ, શાકભાજી, રમકડા વગેરે જેવી ગ્રાહક વપરાશી વસ્તુનું બજાર છે છૂટક બજાર તરીકે ઓળખાય છે. ત્રીજું છે હરીફાઈની આધારિત બજાર. જથ્થા પછી એવું હરીફાઈના આધારે કે સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારની સંખ્યા કે પ્રમાણ આધારિત વર્ગીકૃત કરવામાં આવે છે. હરીફાઈ આધારિત બજારમાં પહેલો પોઈન્ટ થશે પૂર્ણ હરીફાઈ અને એમાં બીજો પોઈન્ટ થશે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈમાં શું શું સામેલ થશે કે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અથવા તો અલ્પ હસ્તક ઇજારો. આ અપૂર્ણ હરીફાઈના 3 પ્રકાર થયા. પૂર્ણ હરીફાઈ કેને કહેવાય? એવી બજાર વ્યવસ્થા કે જેમાં બજાર કિંમતને સરળ કરે તેવી મોટી પેઢી નથી, પરંતુ ઘણી બધી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરતી હોય એવી હરીફાઈ છે. એ વેચનારની પૂર્ણ હરીફાઈ કહેવાય છે. આવું બજાર આદર્શ છે પરંતુ વાસ્તવિક નથી. સારું કહેવાય પણ એ વાસ્તવિક સ્થિતિને આધારિત ન હોય. પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો કેવા છે? પહેલો પોઈન્ટ છે એક તો અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ છે તો જ હરીફાઈ થાય ને. બીજું સમરૂપ એટલે સમાન ગુણી વસ્તુઓ એની પાસે ખરીદનારાઓ અને વેચનાર પાસે હશે. ત્રીજું પેઢીઓની મુક્ત અવર જવર થઈ શકતી હોય એવી સ્થળ થઈ. ચોથું બજારની પૂર્ણ સ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. એના લક્ષણ છે. પાંચમું ઉત્પાદનના સાધનની સંપૂર્ણ ગતિશીલતા તથા વાહન વ્યવહારના ખર્ચનો અભાવ હોય. આ મેન પૂર્ણ હરીફાઈવાળા બજારોના લક્ષણો થયા 6. અપૂર્ણ હરીફાઈ કેને કહેવાય? કે પૂર્ણ હરીફાઈ અને ઇજારાઓ વચ્ચેની સ્થિતિ એ અપૂર્ણ હરીફાઈવાળા બજારો કહેવામાં આવે છે. આ પ્રકારના બજારોમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારાનો સમાવેશ થાય છે. આ એના 3 મેઇન પોઈન્ટ થયા અપૂર્ણ હરીફાઈના. ઇજારો એટલે શું? કે હરીફાઈનો જ્યાં અભાવ હોય એને ઇજારો કહેવાય, જ્યાં હરીફાઈ હોતી નથી. વસ્તુના ઉત્પાદન એટલે કે જે પુરવઠો છે એની પાસે, જે વેપારી પાસે, અને વેચાણ પર કોઈ એક પેઢીનું સંપૂર્ણ અંકુશ હોય એને ઇજારો કહેવાય. દાખલા તરીકે કોઈ એક તમારું ગામ છે, ત્યાં એક જ પેઢી તમારે દાખલા તરીકે કેરી વેચે છે, બરોબર, તો ત્યાં એક પેઢીનો જ અંકુશ થયો કહેવાય, તો એનો ઇજારો કહેવાય. પછી ભારતીય રેલવે છે, આ તો મોટા પ્રમાણમાં ભારતીય રેલવે છે, તાર ટપાલનું ખાતું, ટોરેન્ટનો પાવર છે, આ બધા મોટા મોટા ઇજારાના ઉદાહરણો છે. હવે ઇજારાના લક્ષણો કહેવાય છે. પેલું, એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ છે. એક ઉત્પાદક એટલે એક જ વેપારી હોય અને અસંખ્ય ખરીદનારા હોય. બીજો પોઈન્ટ કે નજીકની અવેજી વસ્તુનો ભાવ એના જેવું બીજું કોઈ ત્યાં કરતું હોય છે નહીં, એ પછી કાર્ય હોય કે વેચાણ હોય. ત્રીજું, પેઢીઓનો પ્રવેશ બંધ, ત્યાં પછી બીજી પેઢી હોતી નથી. ચોથું, કિંમત અને વેચાણ પર કાબુ, એનું કિંમત નક્કી જો એક જ ભાવ, અને વેચાણ પર કાબુ કે આટલું વેચાણ કરવું બસ. પાંચમું, અસામાન્ય નફો, એ ક્યાં નફો ત્યાં અસામાન્ય હોય, ત્યાં સામાન્ય હોતો નથી. છઠ્ઠું, કિંમત ભેદભાવ તથા પેઢી એ જ ઉદ્યોગ, આવા ઇજારાના લક્ષણો હોય છે. કેમાં? ઇજારા એટલે અપૂર્ણ હરીફાઈના ઇજારા પહેલા પોઈન્ટ છે એના. હવે ઇજારાયુક્ત હરીફાઈ કે બજારની એવી સ્થિતિ જેમાં એકબીજાની નજીકની અવેજી વસ્તુના અસંખ્ય ઉત્પાદકો વેચનાર હોય, જેમાં બિન કિંમત હરીફાઈમાં સામેલ હોય છે. એમાં વધારે ઉત્પાદન વેચાણ હોય ઇજારાયુક્ત હરીફાઈમાં. હવે આ પ્રકારના બજાર ન તો પૂર્ણ હરીફાઈ કહેવાય ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે, એની વચ્ચેનું. પરંતુ હકીકતમાં બંનેનું સહઅસ્તિત્વ એટલે સાથે બેનું થોડા પ્રમાણમાં અસર જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો જોઈએ તો અમે પહેલું છે મોટી સંખ્યામાં વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારા હોય. બીજું, વસ્તુ વિભિન્નતા હોય. ત્રીજું, પેઢીઓની મુક્ત અવર જવર થઈ શકતી હોય. ચોથું, વેચાણ ખર્ચ હોય એનો.
પાંચમું, બિન કિંમત હરીફાઈ હોય તથા બજાર અંગેનું અપૂરતું જ્ઞાન હોય, આ ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો થયા. હવે અલ્પ હસ્તક ઇજારો એટલે કે અલ્પ હસ્તક ઇજારો એટલે કે અલ્પ ઉત્પાદક એટલે કે થોડા પ્રમાણમાં ઉત્પાદક અને વેચનારાનું બજાર હોય એને. આ પ્રકારના બજારમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જોઈએ તેમાં પહેલો છે અલ્પ વેચનારો એટલે કે ઓછા પ્રમાણમાં વેચનાર હોય અને અસંખ્ય ખરીદનારા હોય. બીજું, સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ હોય છે. ત્રીજું, પેઢીઓની પ્રવેશ. ચોથું, વેચાણનો ખર્ચ પરસ્પર અવલંબન એટલે બીજા ઉપર આધાર રાખતો હોય તથા કિંમત સૂચતા એટલે કે ખાંચાવાળી માગ રેખા એટલે કે કિંમતમાં થોડો ઘણો એ બાંધછોડ કરી લે છે એવું એ અલ્પ હસ્તક ઇજારો થયો. હવે જોઈએ આ પાઠના પ્રશ્નોત્તર. એમાં પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તરાવણ. આપણે સીધો જવાબ આપ્યો છે. પ્રશ્ન પહેલો છે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર હોય છે? તેના છે 4 પ્રકાર. બીજો પ્રશ્ન, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો એ છે પૂર્ણ હરીફાઈવાળા. ત્રીજું, કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો એ છે ઇજારાનું. ચોથો પ્રશ્ન, કયા બજારમાં એક જ ઉદ્યોગ બને છે? તો એ છે ઇજારાવાળા બજારમાં. પાંચમું, વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? તો એ છે ઇજારાયુક્ત હરીફાઈનું. છઠ્ઠું, પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? તો એ છે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં. સાતમો પ્રશ્ન, કિંમત સૂચતા કયા બજારમાં જોવા મળે છે? તો છે અલ્પ હસ્તક ઇજારાવાળામાં. આઠમું, કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? તો એ છે ઇજારાવાળી પેઢીમાં. નવમો પ્રશ્ન, સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો એ છે પૂર્ણ હરીફાઈવાળું. 10મો પ્રશ્ન, અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો એ છે ઇજારામાં. 11મું, ખાંચાવાળી માગરેખા કયા બજારમાં શક્ય છે? તો એ છે અલ્પ હસ્તક ઇજારાવાળી બજારમાં. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું બજારનું લક્ષણ નથી? તો સંપર્કનો અભાવ હોય. પ્રશ્ન 13મો છે ગામડાના વાણંદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે? તો છે સ્થાનિક બજાર. 14મો પ્રશ્ન, તેલુગુ ભાષામાં ચલચિત્રો કયા પ્રકારનું બજાર ધરાવે છે? તો છે પ્રાદેશિક બજાર. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે? તો છે કેડિલા કંપનીની દવા છે એ રાષ્ટ્રીય બજાર, આખા રાષ્ટ્રમાં દેશમાં એ વેચાણ થાય છે. 16મો પ્રશ્ન, શાકભાજીનું બજાર કયા પ્રકારનું બજાર છે? તો એ છે છૂટક બજાર. 17મો પ્રશ્ન, હરીફાઈ આધારિત બજારના કેટલા પ્રકારો છે? તો એ છે 4. 18મો પ્રશ્ન, કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય છે? તો એ છે પૂર્ણ હરીફાઈવાળા. પ્રશ્ન 19, નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? તો છે પેઢીઓની પ્રવેશબંધી. પ્રશ્ન 20, કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? તો છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઇજારાનું લક્ષણ છે? તો છે પેઢીઓની પ્રવેશબંધી. 22મો પ્રશ્ન, ઇજારામાં ખાલી જગ્યા વસ્તુની કિંમત પર અસર પાડી શકાતા નથી? તો એના ગ્રાહકોની. 23મો પ્રશ્ન, ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો એ છે વેચાણ ખર્ચ. 24મો પ્રશ્ન, અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ ખાલી જગ્યા હોય છે? તે હોય છે પરસ્પર પરાવલંબી. પ્રશ્ન 25, અલ્પ હસ્તક ઇજારામાં માંગ રેખા કેવી હોય છે? તે હોય છે ખાંચાવાળી. 26મો પ્રશ્ન, કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? તો એ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. 27મો પ્રશ્ન, વસ્તુ વિભિન્નતા કે વસ્તુ વિકલન કયા પ્રકારના બજારનું વિશિષ્ટ લક્ષણ છે? તો એ છે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજાર. 28મો પ્રશ્ન, પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી તો મુક્ત પ્રવેશનો અભાવ.
હવે પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નના એક જ વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે બજારનો સામાન્ય અર્થ જણાવો. તો સામાન્ય અર્થ એ કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણમાં હેતુથી કાંઈ હેતુ હોય એનો એ ખરીદનારાઓ અને વેચનારાઓ એક જ બીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે એ વ્યવસ્થા એટલે બજાર. બીજો પ્રશ્ન પ્રાદેશિક બજાર એટલે શું? તો જે વસ્તુ કે સેવાઓના ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પર પૂરતા સીમિત જ હોય એ બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય બજાર કેને કહેશું? કે જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતા હોય તે બજારને રાષ્ટ્રીય બજાર કહે છે. ચોથું પૂર્ણ હરીફાઈ એટલે શું? તો જે બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય અને એક સાથે ઘણી પેઢીઓ સામાન્ય ગુણી વસ્તુઓનું વેચાણ કરે તેને પૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. પાંચમું છે ઇજારો એટલે શું? તેનો જવાબ છે ઇજારો એટલે કોઈ વસ્તુના પુરવઠા એટલે કે જે ઉત્પાદન કરતો હોય અને વેચાણ પર કોઈ એક પેઢીનું સંપૂર્ણ અંકુશ હોય એવું બજાર. પ્રશ્ન છઠ્ઠો છે વેચાણ ખર્ચ એટલે શું? તેનો જવાબ છે વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. આ ખર્ચમાં સૌથી અગત્યની જાહેરાત ખર્ચ હોય છે. 27મું છે વસ્તુ વિભિન્નતાનો અર્થ આપો. કે વસ્તુ વિભિન્નતા એટલે કે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુની સ્વરૂપ ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન એમ દર્શાવવું એને એ વસ્તુની વિભિન્નતા એટલે અલગ અલગ થાય છે એમ કહી શકાય. 8મું અલ્પ હસ્તક ઇજારાની વ્યાખ્યા આપો. એનો જવાબ છે અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. 9મો પ્રશ્ન કિંમત સ્વીકારનાર એટલે શું? એનો જવાબ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ પુરવઠા દ્વારા નક્કી થતી હોવાથી વેચનાર બજારમાં કિંમત સ્વીકારનાર એને કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે? તો ઇજારાવાળા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે. પ્રશ્ન 11 છૂટક બજારની વ્યાખ્યા આપો. તો જે બજારમાં વસ્તુનું ખરીદ વેચાણ નાના પાયે થતું હોય એને છૂટક બજાર કહેવામાં આવે છે. 12મો પ્રશ્ન ટેલિશોપિંગ એટલે શું? તેનો જવાબ છે વસ્તુઓ કે સેવાઓની જાત તપાસ કે ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી કરવાનો ઓર્ડર આપવો તેને જ ટેલિશોપિંગ કહે છે. 13મો પ્રશ્ન સ્થાન આધારિત બજારનો અર્થ આપો. એટલે કે જે ભૌગોલિક વિસ્તાર છે એટલે કે જે જમીનને લગતો વિસ્તાર છે તેને આધારિત થતા બજારને સ્થાન આધારિત બજાર કહેવાય છે. 14મો રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર વચ્ચેનો તફાવત જણાવો. તો રાષ્ટ્રીય બજાર દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે, જ્યારે કે આંતરરાષ્ટ્રીય બજાર છે એ વિશ્વના વિવિધ દેશોના એક દેશથી બીજા દેશના બજાર સુધી વિસ્તરિત હોય છે. 15 પ્રશ્ન હરીફાઈ આધારિત બજારના મુખ્ય પ્રકારો જણાવો. તો હરીફાઈ આધારિત બજારના બે મુખ્ય પ્રકાર છે, પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. સોળમો પ્રશ્ન અપૂર્ણ હરીફાઈવાળા બજારને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે? તો અપૂર્ણ હરીફાઈવાળા બજારને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં છે. પહેલું છે ઇજારો, બીજું છે ઇજારાયુક્ત હરીફાઈ અને ત્રીજું છે અલ્પ હસ્તક ઇજારો. 17મો શ્રીમતી રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? તેનો જવાબ છે શ્રીમતી રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પ્રશ્ન 18 સમાન ગુણી વસ્તુનો અર્થ આપો. તેનો જવાબ છે સમાન ગુણી વસ્તુઓ એટલે એવી વસ્તુ કે જે રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેમાં એક સરખી હોય એને સમાન ગુણી કહેવાય છે, સમાન સરખા ગુણ ધરાવતી હોય. 19મો પ્રશ્ન સમરૂપ વસ્તુઓ કેવી હોય છે? તો સમરૂપ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજી સ્વરૂપમાં હોય છે.
20મો પ્રશ્ન, પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની અવરજવર આપોઆપ ક્યારે બંધ થાય છે? તો લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર જ્યારે સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની અવરજવર આપોઆપ જ બંધ થઈ જાય છે. પ્રશ્ન 21, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી શા માટે પ્રવર્તે છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી સમાન ગુણી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય, તેથી બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. 22મો પ્રશ્ન, પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના સાધનોનું વળતર એક સરખું શા માટે હોય છે? તેનો જવાબ છે, પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેમનું વારંવાર થતું સ્થળાંતર રોકવા તેમને એક સરખું વળતર આપવા માટે. આ 23મો પ્રશ્ન, ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો ઇજારામાં અન્ય હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, તેથી તેને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. 24મો પ્રશ્ન છે, ઇજારામાં કોની વચ્ચે હરીફાઈ જોવા મળે છે? તો ઇજારામાં ખરીદનારાઓ એટલે કે ગ્રાહક વચ્ચે હરીફાઈ જોવા મળે છે. 25મું, ઇજારાવાળા શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? તેનો જવાબ છે, ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય અને નવી પેઢીનો પ્રવેશ બંધ હોવાથી ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે. કારણ કે ત્યાં વેચનાર એક જ હોય અને ખરીદનાર જાજા હોય, તેની બોલી લગાડે એટલે સામાન્ય કેવો થાય, નફો ન થાય, અસામાન્ય નફો થાય એમ. છવ્વીસમો પ્રશ્ન, ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું? તો ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે બજારની એવી પરિસ્થિતિ જેમાં પૂર્ણ હરીફાઈ અને ઇજારો બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. 27મો પ્રશ્ન, ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓનું મુક્ત અવરજવર ક્યારે જોવા મળે છે? તો ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓનું મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. 28મો પ્રશ્ન, ઇજારાયુક્ત હરીફાઈના વિશિષ્ટ લક્ષણો કયા છે? તો ઇજારાયુક્ત હરીફાઈના વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે. પહેલું, વસ્તુ વિભિન્નતા અને એનો વેચાણ જે છે એ વેપાર કરવા માટેનો ખર્ચો. 29મો પ્રશ્ન, ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢી વચ્ચેની હરીફાઈ એટલે શું? તો ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. 30મો પ્રશ્ન, પ્રોફેસર સ્ટિંગલરના મતે અલ્પ હસ્તક ઇજારો એટલે શું? તો પ્રોફેસર સ્ટિંગલરના મતે અલ્પ હસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધાર બનાવે છે. એકત્રીસ પ્રશ્ન, સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો એટલે શું? જ્યારે બજારની જે બજાર છે એની એ બજારમાં રહેલી પેઢીઓ છે એના સમાન ગુણ એટલે કે સમાન ગુણ ધરાવતી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય ત્યારે એવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. 32મો પ્રશ્ન, બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે તો તે કેવું બજાર કહેવાય? તો બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું વેચાણ કે ઉત્પાદન કરે ને તો એ અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો વાળું બજાર કહેવામાં આવે. 33મો પ્રશ્ન, અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓનો મુક્ત પ્રવેશ ક્યારે શક્ય છે? તેનો જવાબ છે, જો બજારમાં મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાનમાં હોય તો પેઢીઓનો મુક્ત પ્રવેશ શક્ય છે. 34મો પ્રશ્ન, જો બજારમાં પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો નવી પેઢીઓનો પ્રવેશ મુક્ત છે કે પ્રતિબંધિત? જો બજારમાં પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાનમાં હોય એટલે ચાલુ હોય તો નવી પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે. 35મો પ્રશ્ન, કાર ઉત્પાદકોનું બજાર કયા પ્રકારનું બજાર છે? કાર ઉત્પાદકનું બજાર છે એ અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર છે. 36મો પ્રશ્ન, અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓ કેવી હોય છે? તો અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓ પરસ્પર પરાવલંબી હોય છે, એકબીજા પર આધારિત હોય છે.
37 પ્રશ્ન, કિંમત સૂચકતાનો અર્થ આપો. તેનો જવાબ છે અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની વસ્તુની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે એટલે નીચા સ્તરે પહોંચી જાય, જ્યાંથી વસ્તુની કિંમતનો ઘટાડો કે વધારો શક્ય જ નથી. એ કિંમતના નિમ્ન સ્તરને જ કિંમતની સુસ્ત એટલે કે એકદમ જાણે કે એનો કંઈ વિકલ્પ હોય નહીં એવી સુસ્તતા કહે છે. 38મો પ્રશ્ન, ખરીદનારાનો ઇજારો એટલે શું? તો જે બજારમાં ખરીદનાર એક જ હોય અને વેચનારાઓ અનેક હોય એ ખરીદનારનો ઇજારો કહેવાય. 39મો પ્રશ્ન, વેચનારનો ઇજારો કોને કહેવાય છે? તો જે બજારમાં વેચનાર એક જ હોય અને ખરીદનાર અનેક હોય તેને વેચનારનો ઇજારો કહેવાય છે. 40મો પ્રશ્ન, કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? તો પૂર્ણ હરીફાઈના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે. તાત આપણે અર્થશાસ્ત્રના પાઠ 6 બજારના પાઠ પહેલાનો અગત્યના પ્રશ્ન જવાબ જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.